જય શ્રી કૃષ્ણ। જ્યારે જ્યારે આ જગતમાં ભક્ત અને ભગવાનની અપાર ભક્તિ વિશે વાત થાય છે ત્યારે સૌપ્રથમ અપાર ભક્તિ કરનાર ભક્ત હનુમાનજીનું સ્મરણ થાય છે અને આવા પ્રભુ શ્રી રામચંદ્રજીના પરમ ભક્ત હનુમાનજીનું સ્મરણ હર ઘડી સૌ કોઈ કરતા જ હોય છે। બાળકોથી લઈને વૃદ્ધો સૌના મુખમાં એક જ ઉચ્ચારણ હોય છે, જય જય બજરંગબલી। હનુમાનજીએ ભગવાન શ્રી રામચંદ્રજીની અપાર ભક્તિ કરી ચારેય યુગોમાં અમરતા પ્રાપ્ત કરી છે, જે અમર છે આ કળિયુગમાં પણ આજના આ કળિયુગના સમયમાં પણ આ સૃષ્ટિમાં સાક્ષાત રૂપે બિરાજમાન છે, જે આજે પણ પોતાના ભક્તોની ગમે તેવી કપરી પરિસ્થિતિમાં રક્ષા કરે છે। સંકટમોચન વીર હનુમાનજી પોતાની ભક્તિ બળ બુદ્ધિના કારણે ચારેય યુગમાં પૂજનીય છે। તુલસીદાસજીએ પણ કહ્યું છે, સંકટ કટે મીટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા। એટલે કે હનુમાનજીમાં દરેક કષ્ટ તાપને દૂર કરવાની ક્ષમતા છે। આ કળિયુગના સમયમાં પણ પોતાની ભક્તોની દરેક પીડાઓને તે હરી લે છે। અને આવા જ પરમ કૃપાળુ હનુમાનજીનો જન્મ મહોત્સવ હવે ટૂંક સમયમાં આવી રહ્યો છે। હનુમાનજીનો જન્મ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે ઉજવાય છે। સંપૂર્ણ દેશમાં હર્ષો ઉલ્લાસ સાથે હનુમાનજીના જન્મોત્સવનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। અને આ વખતે આ મહાપર્વ 2 એપ્રિલ 2026 ગુરુવારના દિવસે ઉજવવાનો રહેશે, કેમ કે પંચાંગ અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમા તિથિ 1 એપ્રિલ 2026 બુધવારના રોજ સવારે 7:06 શરૂ થશે અને 2 એપ્રિલ ગુરુવારના રોજ સવારે 7:41 સમાપ્ત થઈ જાય છે। અને શાસ્ત્રો અનુસાર બજરંગબલી શ્રી હનુમાનજીનો જન્મ ચૈત્ર પૂર્ણિમાના દિવસે મંગળવારે સૂર્યોદય પછી તરત જ થયો હતો। સાથે જ તેમનો જન્મ ચિત્રા નક્ષત્ર અને મેષ લગ્નમાં થયો હતો। તેથી હનુમાન જયંતિ આ વખતે 2 એપ્રિલ ગુરુવારના દિવસે ઉજવવાની રહેશે। આ દિવસે હનુમાન જયંતિ નિમિત્તે મંદિરોમાં સૂર્યોદય પહેલાં જ આધ્યાત્મિક પ્રવચનો શરૂ થઈ જાય છે અને સૂર્યોદય પછી સમાપ્ત થઈ જાય છે। તેથી જ 2 એપ્રિલ ગુરુવારના દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:58 થી 5:45 વચ્ચેનો રહેશે। જ્યારે પૂર્ણિમા નિમિત્તે સ્નાન વગેરે કરી દાન અવશ્ય કરવું। ત્યાર પછી આ દિવસે પ્રાતઃ સંધ્યા એટલે કે ભગવાનની નિત્ય સેવા પૂજા કરવા માટે સવારે 5:22 થી 6:31 સમય શુભ રહેશે અને આ દિવસે સૂર્યોદય થશે 6:31। અને હનુમાનજીનો જન્મ આ દિવસે સૂર્યોદય સમયે થયો હતો। તેથી આ શુભ સમયે ભક્તોએ ઉપવાસ રાખી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, ભજન ગાવા જોઈએ અને નકારાત્મક શક્તિઓ તથા અવરોધોથી રક્ષણ મેળવવા હનુમાનજીની વિશેષ પૂજા કરવી જોઈએ। હનુમાનજી જે સ્વયં ભગવાન શ્રી રામચંદ્રજી અને સીતા માતાના પરમ ભક્ત હતા, જેઓ અંજનેય નામથી પણ ઓળખાયા, કેમ કે તેમની માતાનું નામ અંજના હતું। પ્રભુ શ્રી રામચંદ્રજીના દિવ્ય ભક્ત અને કળિયુગમાં ભક્તોના રક્ષક હનુમાનજીને કોટી કોટી વંદન છે। આ શુભ દિવસે ભક્તોએ ઉપવાસ રાખી વિધિ વિધાન સાથે હનુમાનજી સાથે પ્રભુ શ્રી રામચંદ્રજીનું પણ પૂજન કરવું જોઈએ, જેથી જીવનમાં આવનારી બધી જ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને આવનારા અવરોધોથી રક્ષણ મળે છે। આમ આ દિવસ આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ અને ફળદાયી ગણાય છે, કેમ કે સ્વયં શ્રી હનુમાનજી અડગ આસ્થા, અનુશાસન અને આંતરિક શક્તિના પ્રતિનિધિ છે, જે આપણને પણ આપણા આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવા માટે આપણી સહાયતા કરે છે અને ભગવાનની અપાર ભક્તિ પ્રદાન કરે છે। સંકટમોચન હનુમાનજીના આ દિવસે વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવાથી ભક્તોના બધા સંકટો દૂર થાય છે, બધી બાધાઓ દૂર થઈ જાય છે અને શ્રી હનુમાનજી પોતાના ભક્તોની દરેક મુશ્કેલીઓમાં રક્ષા કરે છે। તો આ હતી આજની અમારી હનુમાન જયંતિ વિશેની સંપૂર્ણ માહિતી। અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે। જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો। અને જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે। તો ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ સાથે ફરી મળીશું। જય શ્રી કૃષ્ણ।